વિદ્યાર્થી મિત્રો, આપણે ધાતુઓ અને અધાતુઓ વિશે સમજીએ. તત્વોનું વર્ગીકરણ ધાતુ મેટલ, અર્ધધાતુ સેમી મેટલ અને અધાતુ નોન મેટલમાં કરવામાં આવે છે. ધાતુઓ સામાન્ય રીતે ધન સ્વરૂપમાં હોય છે. પારો અપવાદ રૂપે પ્રવાહી સ્વરૂપમાં છે, જ્યારે અધાતુઓ પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયથી ભારતમાં સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ વગેરે ધાતુઓનો ઉપયોગ થતો આવ્યો છે. ઓરિસ્સાના કોણાર્ક મંદિરમાં 9મી સદીથી અને જગન્નાથપુરી મંદિરમાં 12મી સદીની લોખંડની પાટો અને વર્ષો પુરાણો અશોક સ્તંભ કેવી રીતે બન્યા છે તે જાણો છો? ભારતમાં ચામડાના ટુકડાઓ સાથે હવાની ગેરહાજરીમાં લોખંડને લાલચોળ ગરમ કરીને ખાસ વિશિષ્ટ પ્રકારનું લોખંડ બનાવવામાં આવતું હતું. આ સ્થાપત્યો તેનો પુરાવો છે. સોના જેવી રાસાયણિક રીતે તદ્દન ઓછી સક્રિય ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળે છે. કુદરતમાં સંયોજન રૂપે મળતી ધાતુઓ સક્રિય હોય છે. મિત્રો, ખનિજ એટલે શું તે જાણો છો? પૃથ્વીના પેટાળમાં પડેલો કુદરતી પેદાશોનો કિંમતી ખજાનો એટલે ખનિજ. ખનિજને કોઈ ચોક્કસ રાસાયણિક બંધારણ હોતું નથી. અનેક રાસાયણિક ઘટકો ધરાવતા ખનિજ અકાર્બનિક પદાર્થ છે. ખનિજના તેની ઉત્પત્તિના આધારે 3 પ્રકારો પાડવામાં આવ્યા છે: અગ્નિકૃત ઇગ્નિયસ ખડક, જળકૃત સેડિમેન્ટરી ખડક અને વિકૃત મેટામોર્ફિક ખડક. મિત્રો, કાચી ધાતુ કેવી રીતે મેળવવામાં આવે છે તે જાણીએ. કુદરતમાં પ્રાપ્ત થતા કોઈપણ મુખ્ય ખનિજની સાથે અશુદ્ધિ રૂપે અન્ય ખનિજ, રેતી, માટી વગેરે હોય છે. તેને દૂર કરી મુખ્ય ખનિજ મિનરલની કાચી ધાતુ એટલે ઓર મેળવવામાં આવે છે. કાચી ધાતુ મુખ્યત્વે સિલિકેટ, કાર્બોનેટ, ઓક્સાઇડ, સલ્ફાઇડ અને ફોસ્ફેટ સ્વરૂપમાં હોય છે. લોહ ખનિજ પ્રકારની ધાતુ મેંગનીઝ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ વગેરે. બિન લોહ ખનિજો કોપર, લેડ, ઝિંક, એલ્યુમિનિયમ વગેરેની જેવી કે પાયરાઇટ, ગેલિના, ઝિંક બ્લેન્ડ, બોક્સાઇટ વગેરે. મૂલ્યવાન ખનિજો હીરા, માણેક, નીલમ. અર્ધકિંમતી ખનિજો અકીક, ચકમક. ઔદ્યોગિક વપરાશના ધાતુ પ્રકારના ખનિજો ચિનાઈ માટી, ક્વાર્ટઝ, ફેલ્સ્પાર, સ્લેટ, મીઠું, ચિરોડી, અબરખ, એસ્બેસ્ટોસ. હવે આપણે ધાતુના ભૌતિક ગુણધર્મો જાણીએ. ધાતુ તત્વો સામાન્ય રીતે ઘન સ્વરૂપે અને ભારે હોય છે. તેમ છતાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નીશિયમ, એલ્યુમિનિયમ વગેરે પ્રમાણમાં હલકી ધાતુ છે. ધાતુ તત્વોની સપાટી ચળકાટવાળી અને પોલિશ કરી શકાય તેવી હોય છે. ધાતુઓમાંથી તાર ખેંચી શકાય છે, જેમ કે લોખંડના તાર, એલ્યુમિનિયમના તાર. મોટા ભાગની ધાતુઓ કઠિન હોય છે. અપવાદ તરીકે સોડિયમ, થોરિયમ અને લેડ જેવી ધાતુઓ પ્રમાણમાં નરમ છે. ધાતુઓને ટીપીને પાતળી પટ્ટી બનાવી શકાય છે, જેમ કે સોના અને ચાંદીમાંથી ખૂબ જ પાતળો વરખ બને છે. ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે. ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. એલ્યુમિનિયમ, સિલ્વર, કોપર જેવી ધાતુઓની વિદ્યુત વાહકતા પ્રમાણમાં વધારે છે. ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. જુદા જુદા ગુણધર્મોવાળી મિશ્ર ધાતુઓ એક ધાતુમાં બીજી ધાતુ ઉમેરીને બનાવી શકાય છે. પિત્તળ, જર્મન સિલ્વર, સોનાના ઘરેણાં વગેરે. હવે અધાતુના ભૌતિક ગુણધર્મો જોઈએ. અધાતુ તત્વો મુખ્યત્વે 22 છે. સામાન્ય તાપમાને તેમાં 11 વાયુ સ્વરૂપે, 10 ઘન સ્વરૂપે અને 1 પ્રવાહી રૂપે છે. અધાતુ તત્વો સામાન્ય રીતે હલકા હોય છે. અધાતુ તત્વોની સપાટી ચળકાટવાળી હોતી નથી. અધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરી શકતા નથી. અધાતુ તત્વો જે ઘન સ્વરૂપે હોય છે તે કઠણ પરંતુ બરડ હોય છે. અધાતુ તત્વોને ટીપીને પાતળી પટ્ટી બનાવી શકાતી નથી. અધાતુ તત્વો
ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. અધાતુ તત્વોના પરમાણુમાં મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર હોવાથી તેઓ વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય છે. અપવાદ રૂપે ગ્રેફાઇટ સુવાહક છે. અધાતુ તત્વોમાં કેટલાક અધાતુ તત્વો બહુરૂપતાનું ગુણધર્મ ધરાવે છે. અધાતુઓના વાયુરૂપ અણુઓ એક કરતાં વધુ પરમાણુઓ ધરાવતા બહુપરમાણવીય પોલીએટોમિક અણુઓ કહેવાય છે, જેમ કે O2, N2, P4, S8 વગેરે. વિદ્યાર્થી મિત્રો, ધાતુ એ અધાતુ તત્વો કરતાં કેટલાક રાસાયણિક ગુણધર્મો જુદા કેમ ધરાવે છે તે જાણીએ. ધાતુ તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે, જે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની પ્રકૃતિ ધરાવે છે. જ્યારે અધાતુ તત્વોના પરમાણુઓની બાહ્ય કક્ષમાં 4, 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય છે, જે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની પ્રકૃતિ ધરાવે છે. આ રીતે ધાતુ અને અધાતુ તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની પ્રકૃતિને કારણે ધાતુ એ અધાતુ તત્વો કરતાં જુદો રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. હવે આપણે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો જોઈએ. ધાતુની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. કેટલીક સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ધાતુના હાઇડ્રાઇડ બનાવે છે. 2Na સોડિયમ પ્લસ H2 હાઇડ્રોજન gives you 2NaH સોડિયમ હાઇડ્રાઇડ. ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. ધાતુઓ ઓક્સિજન સાથેની પ્રક્રિયા ધાતુના ઓક્સાઇડ બનાવે છે. ધાતુના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે છે. 4Na sodium plus O2 oxygen gives you 2Na2O sodium oxide. 2Mg magnesium plus O2 oxygen gives you 2MgO magnesium oxide. 4Al aluminium plus 3O2 oxygen gives you 2Al2O3 aluminium oxide. ધાતુની ક્લોરીન સાથેની પ્રક્રિયા. ધાતુ ક્લોરીન ગુમાવીને ધન આયન અને ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પરસ્પર આકર્ષાઈને ધાતુના ક્લોરાઇડ સંયોજનો બનાવે છે. 2Na સોડિયમ પ્લસ Cl2 ક્લોરીન gives you 2NaCl સોડિયમ ક્લોરાઇડ. Mg magnesium plus Cl2 chlorine gives you MgCl2 magnesium chloride. Ca calcium plus Cl2 chlorine gives you CaCl2 calcium chloride. 2Al aluminium plus 3Cl2 chlorine gives you 2AlCl3 aluminium chloride. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. મોટાભાગની ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ધાતુના પરમાણુઓ એસિડમાંના H1+ આયનને ઇલેક્ટ્રોન આપતા હોવાથી હાઇડ્રોજન વાયુ બનાવે છે. Mg magnesium plus 2HCl hydrochloric acid gives you MgCl2 magnesium chloride plus H2 hydrogen. 2Al aluminium plus 6HCl hydrochloric acid gives you 2AlCl3 aluminium chloride plus 3H2 hydrogen. હવે આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મો જોઈએ. ધાતુની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. અધાતુ તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી અધાતુના હાઇડ્રાઇડ બને છે. N2 નાઇટ્રોજન પ્લસ 3H2 હાઇડ્રોજન gives you 2NH3 ammonia. S સલ્ફર પ્લસ H2 હાઇડ્રોજન gives you HS2 hydrogen sulfide. Cl2 chlorine plus H2 hydrogen gives you 2HCl hydrochloric acid. અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. અધાતુ તત્વોની ઓક્સિજન સાથેની પ્રક્રિયા અધાતુના ઓક્સાઇડ બનાવે છે. અધાતુના ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે. C કાર્બન પ્લસ O2 ઓક્સિજન gives you CO2 કાર્બન ડાયોક્સાઇડ. N2 nitrogen plus O2 oxygen gives you 2NO nitrogen oxide. P4 phosphorus plus 5O2 oxygen gives you P4O10 phosphorus pentoxide. S sulfur plus O2 oxygen gives you SO2 sulfur dioxide.
અધાતુની ક્લોરીન સાથેની પ્રક્રિયા. અધાતુ તત્વોની ક્લોરીન સાથેની પ્રક્રિયા અધાતુના ફ્લોરાઇડ બનાવે છે. P4 phosphorus plus 10 Cl2 chlorine gives you 4 PCI5 phosphorus pentachloride. અધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. અધાતુ તત્વો ઉપર મંદ એસિડની અસર ન થતી હોવાથી અધાતુ તત્વો મંદ એસિડમાંના હાઇડ્રોજનને દૂર કરી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધાતુના ઉપયોગો જોઈએ. મિત્રો, માનવજાતને ઉપયોગી કેટલીક શુદ્ધ ધાતુઓ તેમજ મિશ્ર ધાતુઓ જુદા જુદા સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. વિદ્યુતના તાર, ટેલિફોન કે ટેલિગ્રાફના તાર, વિદ્યુતકીય સાધનો, કેબલ, જનરેટર, રેડિયો, ટેલિવિઝન, ઇસ્ત્રી, એર કન્ડિશનર વગેરેમાં વપરાતા યાંત્રિક સાધનોની બનાવટમાં વપરાય છે. ઘરગથ્થુ વપરાશના સાધનોમાં મુખ્યત્વે રસોઈના વાસણોની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. બોઇલરની નળીઓ, પતરાની બનાવટ, વહાણના લંગર, સાંકળો, ઘોડાની નાળ, બોલ્ટ, ખીલા, ખેતીના ઓજારો, દરવાજા, તારની જાળીઓ, લશ્કરમાં વપરાતા શસ્ત્રો, દરિયાઈ યંત્રો, રાસાયણિક ભટ્ટીઓ વગેરેની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. આભૂષણો, ચલણી સિક્કા, મૂર્તિ વગેરેની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. પ્રવાહી ધાતુ પારો થર્મોમીટરમાં વપરાય છે. ધાતુઓ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. કેટલીક ધાતુના સંયોજનો રોજિંદા જીવનમાં ઉપયોગી છે, જેમ કે સોડિયમ ક્લોરાઇડ સામાન્ય મીઠું, સોડિયમ કાર્બોનેટ ધોવાનો સોડા, સોડિયમ બાયકાર્બોનેટ બેકિંગ પાવડર, કેલ્શિયમ ઓક્સાઇડ કણી ચૂનો, કોપર સલ્ફેટ મોરથૂથું વગેરે. અધાતુના ઉપયોગો. યુઝ ઓફ નોન મેટલ્સ. વિદ્યાર્થી મિત્રો, અધાતુઓ કે અધાતુના સંયોજનો જુદા જુદા સ્વરૂપે માનવજાતને ઉપયોગી છે. વિદ્યુત રાસાયણિક કોષની પ્રક્રિયાઓમાં ગ્રેફાઇટનો વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ થાય છે. પેન્સિલ બનાવવા માટે ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. સિલિકોન ડાયોક્સાઇડનો ઉપયોગ કાચ અને સિમેન્ટ બનાવવા માટે થાય છે. સિલિકોન પોલિમરનો ઉપયોગ આયર્ન, એલ્યુમિનિયમ, કોપર અને મેંગનીઝની મિશ્ર ધાતુની બનાવટમાં થાય છે. સિલિકોનનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટરમાં અર્ધવાહક તરીકે થાય છે. પ્રકાશના કિરણો સિલિકોન પર આપાત થવાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તેથી સિલિકોનનો ઉપયોગ સિલિકોન સૌરકોષની બનાવટમાં થાય છે. લાલ ફોસ્ફોરસનો ઉપયોગ દિવાસળી, દારૂખાનું, વિસ્ફોટકો, જંતુનાશક વગેરેની બનાવટમાં થાય છે. ફોસ્ફોરસના સંયોજનમાં ઝિંક ફોસ્ફાઇડ ઉંદર મારવા માટે, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ અનાજની જાળવણી માટે, ફોસ્ફોરસ પેન્ટોક્સાઇડ પ્રબળ ભેજ શોષક તરીકે અને કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ ઉપયોગી છે. સલ્ફરનો ઉપયોગ મુખ્યત્વે સલ્ફ્યુરિક એસિડ, દારૂખાનું, વિસ્ફોટકો, જંતુનાશકો, ખાતરો વગેરેની બનાવટમાં થાય છે. તે ઉપરાંત ચામડીના રોગ માટેના ક્રીમ અને ચેપનાશકોની બનાવટમાં, ગન પાવડર અને રબરના વલ્કેનાઇઝેશનમાં તેમજ કાર્બન ડાયોક્સાઇડ જેવા દ્રાવકના ઉત્પાદનમાં થાય છે. મિત્રો, હવે આપણે ધાતુ વડે ધાતુનું વિસ્થાપન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કેટલીક ધાતુઓની પ્રક્રિયા કોપર સલ્ફેટના દ્રાવણ સાથે કરતા કોપરનું વિસ્થાપન થઈ ધાતુના સલ્ફેટ બને છે. બે ધાતુઓ પૈકી વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી તે ધાતુનું વિસ્થાપન કરે છે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયરન, ટીન અને લેડની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા કોપર ધાતુનું વિસ્થાપન કરે, જે ધાતુના સલ્ફેટ બનાવે છે. Mg magnesium plus CuSO4 copper sulfate gives you MgSO4 magnesium sulfate plus Cu copper. 2Al aluminium plus 3CuSO4 copper sulfate gives you Al2SO4 3 aluminium sulfate plus 3Cu copper. Zn zinc plus CuSO4 copper sulfate gives you ZnSO4 zinc sulfate plus Cu copper.
Fe iron plus CuSO4 copper sulfate gives you FeSO4 ferrous sulfate plus Cu copper. Sn tin plus CuSO4 copper sulfate gives you SnSO4 tin sulfate plus Cu copper. Pb lead plus CuSO4 copper sulfate gives you PbSO4 lead sulfate plus Cu copper. વિદ્યાર્થી મિત્રો, આ રાસાયણિક પ્રક્રિયા જોતા જણાશે કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી ધાતુનું વિસ્થાપન કરે છે. હવે જો કોપર સલ્ફેટને બદલે એલ્યુમિનિયમ સલ્ફેટ દ્રાવણ લેવામાં આવે તો ફક્ત મેગ્નેશિયમ ધાતુ સાથે વિસ્થાપન પ્રક્રિયા થાય છે, પરંતુ બાકીની ધાતુઓ સાથે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. 3 mg magnesium plus Al2SO4 3 aluminium sulfate gives you 3 MgSO4 magnesium sulfate plus 2Al aluminium. આ પ્રમાણે જો ઝિંક સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે તો ફક્ત મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ધાતુઓ સાથે વિસ્થાપન પ્રક્રિયા થાય છે, પરંતુ બાકીની ધાતુઓ સાથે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. Mg magnesium plus ZnSO4 zinc sulfate gives you MgSO4 magnesium sulfate plus Zn zinc. 2Al aluminium plus 3 ZnSO4 zinc sulfate gives you Al2SO4 3 aluminium sulfate plus 3Zn zinc. મિત્ર, હવે જો ફેરસ સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે તો ફક્ત મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને ઝિંક ધાતુઓ સાથે વિસ્થાપન પ્રક્રિયા થાય છે, પરંતુ બાકીની ધાતુઓ સાથે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. Mg magnesium plus FeSO4 ferrous sulfate gives you MgSO4 magnesium sulfate plus Fe iron. 2Al magnesium plus 3 FeSO4 ferrous sulfate gives you Al2SO4 3 magnesium sulfate plus 3 Fe iron. Zn zinc plus FeSO4 ferrous sulfate gives you ZnSO4 zinc sulfate plus Fe iron. આ પ્રમાણે ધાતુ વડે ધાતુના વિસ્થાપન દ્વારા ધાતુઓને તેમની સક્રિયતાના ક્રમમાં ગોઠવતા મળતી શ્રેણીને ધાતુઓની સક્રિયતા શ્રેણી રિએક્ટિવિટી સિરીઝ કહે છે. Mg greater than Al greater than Zn greater than Fe greater than Sn greater than Pb greater than Cu. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉમદા ધાતુઓ વિશે જાણીએ. ઉમદા ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે. પ્લેટિનમ અને સોના જેવી નિષ્ક્રિય ધાતુઓ જૂજ માત્રામાં મળતી હોવાથી તેમજ કિંમતી હોવાથી તેમને ઉમદા ધાતુઓ કહે છે. મિત્રો, આ ધાતુઓ ઉપર હવા, ભેજ, પાણી, એસિડ, ગરમી, દબાણ વગેરેની અસર થતી નથી. મિત્રો, હવે આપણે ઉમદા ધાતુઓના ઉપયોગો જાણીએ. સોનાના કે પ્લેટિનમના આભૂષણોની બનાવટમાં, સોનાના સિક્કાની બનાવટમાં, અન્ય ધાતુઓ ઉપર ઢોળ ચઢાવવા માટે તે ઉપયોગી છે, જેમ કે ચાંદી પર સોનાનો ઢોળ ચઢાવવા. કેટલાક વાઢકાપના ખૂબ નાના નાના સાધનોની બનાવટમાં, કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં તેમજ કેટલાક કાર્બોનિક સંયોજનોની બનાવટમાં ઉદ્દીપક તરીકે, રાસાયણિક વિદ્યુકોષમાં વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગી છે, જેમ કે પ્રમાણિત હાઇડ્રોજનનું વિદ્યુત ધ્રુવ બનાવવામાં પ્લેટિનમનો ઉપયોગ થાય છે. કેરેટ એકમમાં સોનાની શુદ્ધતા. મિત્રો, સોનાની શુદ્ધતા કેરેટ એકમમાં દર્શાવાય છે. ટકા અને ફાઇનનેસ એકમોમાં પણ દર્શાવાય છે. સામાન્ય રીતે આભૂષણો 22 કેરેટ સોનાના બને છે. 24 કેરેટ સોનું એટલે 100% શુદ્ધ 24 કેરેટ સોનું નરમ હોવાથી થોડું દબાણ આપવાથી આભૂષણનો આકાર બદલાઈ જાય છે. 24 કેરેટ સોનાની ફાઇનનેસ 999, 22 કેરેટ સોનાની ફાઇનનેસ 917 અને 18 કેરેટ સોનાની ફાઇનનેસ 750 છે. મિત્રો, હવે આપણે મિશ્ર ધાતુઓ અને તેના ઉપયોગો જોઈએ.
એક ધાતુ સાથે બીજી ધાતુને એકરસ બને ત્યાં સુધી પીગાળવામાં આવે તો મિશ્ર ધાતુ બને છે. યોગ્ય ગુણધર્મ પ્રાપ્ત કરવા માટે 2 કે વધારે ધાતુનું સમાંગ મિશ્રણ બનાવી મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. કોઈપણ શુદ્ધ ધાતુના વ્યવહારમાં જરૂરી હોય એવા ગુણધર્મો જેવા કે સખતાઈ, વાહકતા અને ક્ષારણનો પ્રતિકાર વગેરેનો અભાવ હોય છે. આવા ગુણધર્મોનો સુમેળ નહીં હોવાથી જરૂરી ગુણધર્મો મેળવવા શુદ્ધ ધાતુને બદલે તેમાં 2 કે વધુ ધાતુઓને મિશ્ર કરવામાં આવે છે. હવે આપણે તેના ઘટક તત્વો અને ઉપયોગો જોઈએ. મિશ્ર ધાતુનું નામ, મિશ્ર થતી ધાતુઓ અને ઉપયોગો. આયરનની મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ. મિશ્ર થતી ધાતુઓ આયરન, ક્રોમિયમ અને નિકલ. અને ઉપયોગ રસોઈના વાસણો, સર્જિકલ સાધનો, ઉદ્યોગોમાં વપરાતા મોટા પાત્રો બનાવવા. પોલાદ આયરન અને કાર્બન. જહાજો, ટેન્કરો, રેલવેના પાટા, યંત્ર સામગ્રી બનાવવા. ક્રોમ સ્ટીલ આયરન અને ક્રોમિયમ. નિકોમ આયરન, નિકલ, ક્રોમિયમ, મેંગનીઝ. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, સઘળીના તારના વિદ્યુત ગૂંચણા. કોપરની ધાતુ મિશ્ર પિત્તળ, કોપર અને ઝિંક. રસોઈમાં વાસણો, યંત્રના ભાગો. કાંસુ કોપર અને ટીન. પૂતળા, ચલણી સિક્કા, ચંદ્રકો તેમજ વાસણો બનાવવા. જર્મન સિલ્વર કોપર, ઝિંક અને નિકલ. વાસણો, વિદ્યુત વાહકના તાર તેમજ કલાકૃતિઓ બનાવવા. ક્યુપ્રો નિકલ કોપર અને નિકલ. વિદ્યુત અવરોધક તાર બનાવવા. સ્ટર્લિંગ સિલ્વર કોપર અને સિલ્વર. ઘંટ, ચંદ્રકો, આભૂષણો અને વાસણો બનાવવા. એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ ડ્યુરેલિમ. એલ્યુમિનિયમ, કોપર, મેંગનીઝ અને સિલિકોન. હવાઈ જહાજના વિવિધ ભાગો અને વાસણો બનાવવા. મેંગનેલિયમ એલ્યુમિનિયમ અને મેગ્નીશિયમ. વૈજ્ઞાનિક તુલા બનાવવા. એલ્નિકો એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને આયરન. ભારે વજન ઉચકવા માટેના સાધનો અને કાયમી ચુંબક બનાવવા. મિત્રો, હવે આપણે ક્ષારણ એટલે શું તે સમજીએ. મિત્રો, કેટલીક ધાતુઓને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લી રાખવામાં આવે ત્યારે ધાતુની સપાટી પર કાટ લાગે છે, જેમ કે લોખંડનું કટાવવું, ચાંદીનો ચળકાટ ઝાંખો પડવો, તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા ડાઘ પડવા. ધાતુઓની સપાટી ઉપર ધાતુ અને હવામાંના ભેજ અને ઓક્સિજન વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને પરિણામે આ ક્ષારણ થતું જોવા મળે છે. ધાતુ ક્ષારણથી દુનિયાભરમાં અકલ્પનીય નુકસાન થાય છે. લોખંડના ક્ષારણ દરમિયાન લોખંડના ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડ બને છે. ક્ષારણ અટકાવવાના ઉપાયો. ધાતુ ક્ષારણના નિવારણ માટે ધાતુ પર તેના કરતાં વધુ ક્રિયાશીલ ધાતુનો અતિ બારીક સ્તર ચડાવવામાં આવે છે. લોખંડની સપાટી પર તેનાથી વધુ ક્રિયાશીલ ધાતુ ઝિંકનો અતિ બારીક સ્તર ચડાવી ક્ષારણ અટકાવી શકાય છે. લોખંડની સપાટી પર ઝિંકનો બારીક સ્તર ચડાવેલા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયરન કહે છે. ક્ષારણ નિવારણ માટે ધાતુ પર ઇનેમલનું આવરણ લગાડવામાં આવે છે. સ્ટીમરની લોખંડની પ્લેટોનું ક્ષારણ અટકાવવા માટે લોખંડ કરતાં વધુ ક્રિયાશીલ ઝિંક ધાતુના ચોસલા લોખંડની પ્લેટોને જોડીને દરિયાના પાણીમાં સંપર્કમાં રાખવામાં આવે છે.